નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ યોજાનાર છે, જે અંતર્ગત નર્મદા જિલ્લાની જાત બેઠક ઉપર આજે છેલ્લા જ દિવસે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં સત્તા અંકે કરવા માટે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ પણ વીજળી વેગે પ્રચાર આરંભ્યો હતો. જો કે ભારતીય જનતા પાર્ટીએ આ જીતેલી બેઠકને જાળવી રાખવા માટેના પણ મરણિયા પ્રયાસો શરૂ કર્યા હતા, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જણાવ્યું હતું કે રોડ, રસ્તા અને પાણી તેમજ શિક્ષણના પ્રશ્નો ઉકેલવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે, જેને પરિણામે આ વખતે આમ આદમી પાર્ટી વિજયી નીવડશે. મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ. પણ હવે પ્રશ્નો તો બધાના જ છે, રોડ, રસ્તા, પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે. એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે, સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી. તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ, સાહેબની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું. અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે. હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી રીતે. અગાઉ ભાજપના બંને જે બેઠકો છે એ ભાજપ પાસે હતી, આ વખતે આપ કેવી રીતે છીનવશે એમની પાસે? આ લોકો કંઈ કામ જ નથી કર્યું એવું કહે છે હરેક જગ્યાએ, તો એ લોકોની કામની નીતિને જોઈને અમને જીતાડશે એવું લાગે છે. કેટલો જીતનો આશાવાદ? જીતનો આશીર્વાદ બધી જ જગ્યાએ અમને 101% લાગે છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા તમામ ઘરે ઘરે જઈને ગામની બિસ્માર હાલત, રોડ રસ્તાઓની હાલત તેમજ ગામને કનડતી સમસ્યાઓના મુદ્દા લોકો સમક્ષ ઉઠાવ્યા હતા, જેને પરિણામે હવે તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં ખબર પડશે કે કોના પ્રચારનું કેટલું જોર છે. તમે પોતે હવે રસ્તેથી આવ્યા છે, પોતાને ખબર હશે તમને બી કે રોડ રસ્તાના ઠેકાણા નથી. આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે. કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે. તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને. ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે. શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી. અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી. પેટા ચૂંટણી ઝાગ ગામે જે આવી છે એ પહેલાંના ભરતભાઈ પહેલાંના સદસ્ય હતા, એ ગુજરી જવાથી અત્યારે પેટા ચૂંટણી આવી રહી છે. હવે આ બેઠક પર 3-4 ઉમેદવારો છે, એમાં બધી રસાકસીનો જંગ જામી રહ્યો છે. છતાં પણ લોકો એવું ઈચ્છે છે કે ગામનો કયો ઉમેદવાર વિકાસ કરશે, કેમ કે કામ તો અહીંયા ઝાગ ગામમાં સરપંચશ્રીએ સારા કામો કર્યા છે. તાબદા ગામમાં કંઈ મથુર સરપંચ છે, એમણે વિકાસનું કામ કર્યું નથી. એટલે દરેક ગામના માણસો વિકાસને જોતા છે. જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે, જે લોકોને પસંદ આવશે, કયો ઉમેદવાર સારું કામ કરશે, એવા ઉમેદવારને અમે ચૂંટવા માટે આતુર છીએ. કેમ કે વિકાસનું ઘણું મહત્વ અહીંયા ગામડાઓમાં હજુ પણ વિકાસની જરૂર છે. શું જરૂરિયાતો છે વિકાસ માટે? વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનું વિકાસની જરૂર છે. કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું
એવા કંઈક બધા વિચારસરણીવાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના છીએ. તો બીજી તરફ દિલ્હીમાં કેજરીવાલ સરકારની હાર બાદ ભારતીય જનતા પાર્ટી પણ ફૂલ ફોર્મમાં દેખાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકારે વિકાસલક્ષી યોજનાઓને અમલમાં મૂકી છે અને જેની અમલવારી આ વિસ્તારમાં પણ થઈ છે, જેને પરિણામે ભારતીય જનતા પાર્ટી બીજી વાર જીતશે એવો પણ આશાવાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેશ વસાવાએ વ્યક્ત કર્યો હતો. અમારી ઝાંક બેઠક પર ભરતભાઈ બારિયા વિજય થયેલા હતા. એ જ બેઠક પર ઝાંક બેઠક પર અમારી બીજેપી સીટનો એક મજબૂતાઈ હતી એ મતદાર દાતાને ખબર જ છે. ને જે અમારા સરકારે વિકાસ કર્યું છે, ઘરે ઘરે પ્રધાનમંત્રી આવાસ આપ્યું છે ને રોડ રસ્તા જે અધૂરું કામ છે એ અમે પૂર્ણ કરીશું એવું લોકોને મતદાર લોકોને અમે આશા આપીશું. કેટલો જીતનો દાવો કેટલો? અમે 110% જીતનો દાવો છે અમારો. એમ તો આ સીટ જીતેલી જ હતી અને જીતેલી જ છે હજુ બી. આ વખતે આપ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રિપક્ષીય જંગ અને અપક્ષના પણ એક ઉમેદવાર છે, તો એમાંથી તમને કેવું લાગી રહ્યું છે? કેવી રીતે તમે જીતી શકો છો? એમાંથી તો હવે અમારી જે એ લોકો દિલ્હી સરકાર હતી કેજરીવાલ સાહેબ, એમની સરકાર હવે ભાંગી પડેલી છે. તો એના હિસાબે અમારા મતદાર દાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે. એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે. ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાંથી, તો ભાજપ અહીંયા કેવી રીતે જીતશે? ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે. આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી કે આ સીટ પર જીતી શકે. જાગ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની આ બેઠકમાં હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા છે. ત્યારે જાગ ગામ પણ રાજકીય છાવણીમાં પરિવર્તિત થઈ ગયું છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.